વેલકમ ટુ ઝેન્ઝી જીપીએસસી અને આજે આપણે જોવાના છીએ ગુજરાતના જિલ્લાઓનું નિર્માણ. આના પહેલાંના વિડીયોમાં આપણે જોઈ લીધું હતું કે ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લા છે અને નકશામાં તેમનું સ્થાન કઈ જગ્યાએ છે. હવે આપણે એ જોવાના છીએ કે કયા જિલ્લાનું નિર્માણ કયા જિલ્લાના વિભાજનથી થયું છે અને કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન થયું હતું અને કઈ સાલમાં થયું હતું. તો સૌથી પહેલાં આપણે જોઈએ આપણને એ તો ખબર જ હોવી જોઈએ કે ગુજરાતનો સ્થાપના દિવસ કયો છે. તો ગુજરાતનો સ્થાપના દિવસ છે 1 મે 1960. તો જ્યારે 1960માં ગુજરાતની જે સ્થાપના થઈ તે વખતે ગુજરાતમાં કુલ 17 જિલ્લા હતા. તો એ કયા કયા જિલ્લા હતા આપણે નકશામાં જોઈએ. તો આ નકશો તો નવા જિલ્લાઓ આધારિત છે, પરંતુ આપણે જોઈ લઈએ એટલે મોટો આપણને અંદાજો આવી જાય. તો એક તો કચ્છ હતું જ પહેલાં, પછી રાજકોટ હતું, સુરેન્દ્રનગર હતું, જામનગર હતું, ભાવનગર, અમરેલી અને જૂનાગઢ. તો તમે જોશો કે એક કચ્છ હતું અને એના સિવાય સૌરાષ્ટ્રમાં કુલ 6 જિલ્લા હતા: જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢ. હવે આપણે તળ ગુજરાતમાં જતા રહીએ તો એક તો બનાસકાંઠા, બીજું સાબરકાંઠા, પછી હતું મહેસાણા, પછી અમદાવાદ, કેટલા થયા 1 2 3 4, 5મા નંબરમાં પંચમહાલ, 6 ખેડા, 7 વડોદરા, 8 ભરૂચ, 9 સુરત અને 10મું ડાંગ. એટલે જોઈએ તળ ગુજરાતના 10, સૌરાષ્ટ્રના 6 અને કચ્છ પોતે, એટલે કુલ મિલાઈને 17 જિલ્લા થઈ ગયા. તો જ્યારે 1960માં ગુજરાતનું નિર્માણ થયું એટલે આપણે એવું કહી શકીએ કે ગુજરાતની જ્યારે સ્થાપના થઈ તે દરમિયાન ગુજરાતમાં કુલ 17 જિલ્લા હતા, બરાબર. પછી ધીમે ધીમે જિલ્લાઓનું વિભાજન થાય છે અને નવા જિલ્લા બને છે. તો પહેલાં જોઈ લઈએ કે કયા જિલ્લામાંથી કયો જિલ્લો બને છે. તો સૌથી પહેલાં ગાંધીનગરનું નિર્માણ થાય છે, એટલે કે આપણો 18મો જિલ્લો. આપણે એવું પણ કહી શકીએ ને કે સૌથી પહેલાં ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ નિર્માણ પામેલ જિલ્લો કયો? તો તે છે ગાંધીનગર. હવે નકશામાં તમે જોઈ શકો છો કે આ છે આપણું ગાંધીનગર. હવે ગાંધીનગર કયા 2 જિલ્લાઓમાંથી નિર્માણ પામ્યું? તો એક છે મહેસાણા અને બીજું છે અમદાવાદ. મહેસાણા અને અમદાવાદમાંથી ગાંધીનગરનું નિર્માણ થયું. ત્યાર પછી વલસાડ, એટલે કે 19મો આપણો જિલ્લો છે વલસાડ, જેનું નિર્માણ સુરતમાંથી થયું અને વલસાડનું સ્થાન અહીંયા આગળ છે. પછી 20મા નંબરમાં જે જિલ્લો છે તે છે આણંદ, અને આણંદનું નિર્માણ થાય છે ખેડામાંથી. 21માં નિર્માણ થાય છે દાહોદ, અને જે નિર્માણ થાય છે પંચમહાલમાંથી. 22 નંબરમાં નિર્માણ થાય છે નવસારી, જેનું નિર્માણ થાય છે વલસાડમાંથી. હવે અહીંયા તમે જોઈ શકો કે આ છે આપણું સુરત. સુરતમાંથી નિર્માણ થયું વલસાડનું અને વલસાડમાંથી નિર્માણ થયું નવસારીનું. તો જોવા જઈએ તો સુરતમાંથી 2 નવા જિલ્લા બન્યા. કયા? નવસારી અને વલસાડ. પણ આમ કહેવા જઈએ તો નવસારીનું નિર્માણ 2 જિલ્લામાંથી થયું, એક વલસાડ અને એક સુરત. પછી પોરબંદરનું નિર્માણ થયું છે જૂનાગઢમાંથી. એના પછી નર્મદાનું નિર્માણ થયું છે ભરૂચમાંથી. 25 નંબરમાં આપણું પાટણ, એનું નિર્માણ થયું છે બનાસકાંઠા અને મહેસાણામાંથી. પછી તાપીનું નિર્માણ થયું છે સુરતમાંથી.
મોરબીનું નિર્માણ થયું છે. જો આ મોરબીનું નિર્માણ 3 જિલ્લાના વિભાજનથી થયું છે. તો એ છે મોરબી. એક છે સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર. પછી 28 નંબરમાં બન્યું દ્વારકા, જેને આપણે કહીએ છીએ દેવભૂમિ દ્વારકા, અને એનું નિર્માણ થયું જામનગરમાંથી. પછી ગીર સોમનાથ. ગીર સોમનાથનું નિર્માણ થયું જૂનાગઢમાંથી. એના પછી છે બોટાદ. બોટાદનું નિર્માણ 2 જિલ્લામાંથી થયું છે. એક છે ભાવનગર અને બીજું છે અમદાવાદ. પછી છે અરવલ્લી, એનું નિર્માણ થયું છે સાબરકાંઠામાંથી. 32 નંબરમાં છે મહીસાગર. મહીસાગરનું નિર્માણ થયું છે પંચમહાલમાંથી. આની પહેલાં પંચમહાલમાંથી દાહોદ બન્યું ને એના પછી પંચમહાલમાંથી મહીસાગર બન્યું. તો આવો પ્રશ્ન પૂછાઈ શકે કે પંચમહાલમાંથી કયા 2 જિલ્લાનું નિર્માણ થયું? તો એક છે દાહોદ અને બીજું છે મહીસાગર. બરાબર. પછી જોઈએ તો છોટાઉદેપુર. છોટાઉદેપુરનું નિર્માણ થયું છે વડોદરામાંથી. પછી છે વાવ થરાદ અને આપણો તાજેતરમાં નવો બનેલો જિલ્લો, જેનું નિર્માણ થયું છે બનાસકાંઠામાંથી. તો હવે તમે જોઈ લીધા કે આપણા નવા કેટલા જિલ્લા બન્યા. તો જુઓ, આપણે જોઈએ તો પહેલાં જ્યારે ગુજરાતની સ્થાપના થઈ 1960માં, ત્યારે કેટલા જિલ્લા હતા? 17 હતા. હાલમાં કેટલા છે? 34 છે. તો આપણે કહી શકીએ ને કે નવા જિલ્લા કુલ કેટલા બન્યા? 17 જિલ્લા બન્યા. તો હવે કઈ સાલમાં બન્યા અને કોના કાર્યકાળ દરમિયાન બન્યા એ આપણે જોઈ લઈએ. તો આ નકશો આપણે પછી જોઈશું. પહેલાં આ જોઈ લઈએ, ક્રમશઃ જોઈશું આપણે. બરાબર. પહેલાં તો શું જોઈશું આપણે? જિલ્લાનું વિભાજન. એ તો આપણે જોઈ લીધું છે. કયા વર્ષમાં થયું એ આપણે જોવાનું છે અને કોના સમયમાં થયું. બરાબર. તો સૌથી પહેલાં જેનું નિર્માણ થયું હોય તો એ જિલ્લો એટલે કે ગાંધીનગર. આપણને આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગુજરાતની સ્થાપના પછી નવો નિર્માણ બનેલો જિલ્લો એટલે કે કયો? તો ગાંધીનગર. અને કઈ સાલમાં? તો 1964માં. બરાબર. પછી બીજા નંબરમાં વલસાડ બન્યું 1966માં. અને આવું પણ પૂછાઈ શકે કે 1964માં ગાંધીનગરનું નિર્માણ થયું ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? તો બળવંતરાય મહેતા. એના પછી 19 નંબરમાં બન્યું વલસાડ, જે 1966માં બન્યું. આ તમે યાદ રાખી શકો. 19 નંબર 1966માં વલસાડ બન્યું. બરાબર. વલસાડ શેમાંથી બન્યું હતું? તો યાદ કરો, સુરતમાંથી બન્યું હતું. અને એ વખતે કોણ હતા? હિતેશભાઈ દેસાઈ. બરાબર. એના પછી હવે તમે જોઈ શકો છો 1 2 3 4 5, એટલે ટોટલ 5 જિલ્લાનું નિર્માણ થાય છે શંકરસિંહ વાઘેલાના સમયમાં. અને એની તારીખ ખાસ યાદ રાખજો, 2 ઓક્ટોબર, આપણા બાપુની જન્મ જયંતિ, ગાંધી બાપુની જન્મ જયંતિ એ દિવસે. અને 1997ની સાલમાં શંકરસિંહ વાઘેલાના સમયમાં કુલ 5 જિલ્લાનું નિર્માણ થાય છે. એક છે આણંદ, ખેડામાંથી દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, નર્મદા, ભરૂચ. બરાબર. એના પછી પાટણનું નિર્માણ થાય છે, જે છે કેશુભાઈ પટેલ. એના પછી છે તાપી 2007માં નરેન્દ્ર મોદી. અને એના પછી ફરી 1 2 3 4 5 6 7 જિલ્લાનું નિર્માણ થાય છે નરેન્દ્ર મોદીના સમયમાં. અને એ તારીખ છે 15મી ઓગસ્ટ 2013. તો આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કયા મુખ્યમંત્રીના સમયકાળ દરમિયાન ગુજરાતમાં સૌથી વધારે નવનિર્માણ જિલ્લાનું નિર્માણ થયું છે. બરાબર. તો એમાં આન્સર આવશે નરેન્દ્ર મોદી. તારીખ છે 15 ઓગસ્ટ 2013. અને જિલ્લા છે મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર. અને પછી છે 34મું વાવ, જે હમણાં જ બન્યું છે 2025. અને કોના કાર્યકાળ દરમિયાન બન્યું છે? તો હાલ કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ. બરાબર. તો થઈ ગયું આટલું. હવે કેવા પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે? બરાબર. અને ઓલરેડી કેવા પ્રશ્નો આમાંથી પૂછાઈ ચૂક્યા છે? તો
તો હવે આમાં પૂછ્યું કે 33મો જિલ્લો કયો છે, તો 34મો વાવ થરાદ બન્યો. એની પહેલાં કયો બન્યો હતો? છોટાઉદેપુર. તો આન્સર આવશે છોટાઉદેપુર. બરાબર. આપણે કલર બદલી દઈએ, તમને દેખાય તો. છોટાઉદેપુર. બરાબર. પછી 2013માં ગુજરાતમાં કેટલા નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા? તો 2013 એટલે કોનો કાર્યકાળ? તો નરેન્દ્ર મોદી. બરાબર. તો નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા કેટલા? એટલે આપણને સંખ્યા પૂછી છે, તો કેટલા બનાવવામાં આવ્યા હતા? 7. અને આમ એવું પૂછે કે નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ટોટલ કેટલા જિલ્લા? તો આપણો આન્સર આવશે 8. કારણ કે 7 એમને 2013માં બનાવ્યા અને 8મો જિલ્લો એમને 2007માં બનાવ્યો હતો. ઓકે. એના પછી છે તાપી જિલ્લો કયા જિલ્લામાંથી અલગ પડ્યો? હવે તાપી જિલ્લો તો તમને હું નકશામાં જ બતાવી દઉં એટલે તમને યાદ રહી જાય. આ રહ્યો આપણો તાપી જિલ્લોને જે અલગ પડ્યો છે સુરતમાંથી. બરાબર. તો આપણે અહીંયા આન્સર લખીશું સુરત. નર્મદા જિલ્લો કયા મુખ્યમંત્રીના સમયમાં અલગ પડ્યો? હવે નર્મદા જિલ્લો, બરાબર, તો આ રહ્યો નર્મદા 24 નંબરમાં. તો કોણ હતું એ વખતે? શંકરસિંહ વાઘેલા. પોરબંદર જિલ્લો કયા જિલ્લામાંથી અલગ પડ્યો? તો પોરબંદર એટલે કે જુનાગઢ. જુનાગઢમાંથી જ અલગ પડ્યો હતો ને. આપણે એકવાર જોઈ લઈએ એટલે શ્યોર થઈ જવાય. પોરબંદર ક્યાં ગયું? તો આ રહ્યું પોરબંદર. એનું નિર્માણ થયું હતું જુનાગઢમાંથી. બરાબર. એના પછી છે અરવલ્લી જિલ્લો કયા જિલ્લામાંથી? તો આ તો શ્યોર સાબરકાંઠા જ આવે. બોટાદ જિલ્લો કયા 2 જિલ્લામાંથી બન્યો હતો? હવે બોટાદ, તો અહીંયા આગળ છે આપણું બોટાદ એટલે એનો આન્સર આવશે અમદાવાદ અને ભાવનગરમાંથી અલગ પડ્યો છે. અને એનો નંબર પણ આપણે જોઈ લઈએ તો 30 નંબરમાં બોટાદ, અમદાવાદ અને ભાવનગર. બરાબર. તો અહીંયા આવશે અમદાવાદ અને ભાવનગર. દાહોદ જિલ્લો કયા વર્ષે રચાયો? તો દાહોદ જિલ્લો રચાયો છે 1997માં શંકરસિંહ વાઘેલાના સમયમાં. 1997. પછી નવસારી જિલ્લો કયા મુખ્યમંત્રીના સમયકાળ દરમિયાન? તો નવસારી એ પણ આન્સર છે શંકરસિંહ વાઘેલા. બરાબર. કઈ સાલમાં નવા કુલ 5 જિલ્લાનું નિર્માણ થયું? તો 1997માં. કયા મુખ્યમંત્રીના સમયમાં સૌથી વધુ નવા જિલ્લાઓનું નિર્માણ થયું? તો નરેન્દ્ર મોદી. એકમાત્ર એવો જિલ્લો જેનું નિર્માણ 3 જિલ્લામાંથી વિભાજન થઈને થયું છે તો આ છે મોરબી. આ તમે જોઈ લો એટલે તમને એકવાર યાદ થઈ જાય, કારણ કે એક જ એવો જિલ્લો છે કે જેનું નિર્માણ 3 જિલ્લામાંથી થયું છે. દેખો આ રહ્યું મોરબી. એક તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર આ ત્રણેયના પાર્ટમાંથી મિક્સ થઈને બન્યું છે મોરબી. કે ક્લિયર છે? તો આવા પ્રશ્નો અમુક એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયા છે આમાંથી, અને પૂછાઈ શકે તેવી શક્યતા પણ છે. તો આપણું આખું ક્લિયર થઈ ગયું. હવે આ મેપ આપણે જોઈએ કે પહેલાં કેટલા હતા. એક કચ્છ હતું, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા. 17 જિલ્લા હતા. પછી નિર્માણ થયું તો સૌથી પહેલાં કોનું થયું? ગાંધીનગર. અહીંયા આગળ નકશામાં ભૂલ છે, અહીંયા લીટી આવશે.
તો સૌથી પહેલાં કોનું થયું? ગાંધીનગરનું, મહેસાણામાંથી. એના પછી આપણે ક્રમ તો જોઈ જ લેશું પછી, પણ તમે આ નકશામાંથી જોઈ શકો છો કે કેટલા નવા જિલ્લા બન્યા છે. આ બધા જે ગ્રીન અક્ષરે છે એ બધા નવા જિલ્લા છે. જેમ કે સુરતમાંથી વલસાડ બન્યું, પછી વલસાડમાંથી નવસારી બન્યું, પછી સુરતમાંથી તાપી બન્યું, ભરૂચમાંથી નર્મદા બન્યું, વડોદરામાંથી છોટાઉદેપુર, પંચમહાલમાંથી દાહોદ અને મહીસાગર બંને, સાબરકાંઠામાંથી અરવલ્લી, પછી ખેડામાંથી આણંદ, પછી અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ, પછી જૂનાગઢમાંથી ગીર સોમનાથ, પછી જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાંથી મોરબી, પછી જૂનાગઢમાંથી પોરબંદર, જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા. બરાબર, આવી રીતે બધા જ જિલ્લાનું નિર્માણ થયું છે. એમ જોવા જઈએ તો અમરેલી જિલ્લામાંથી હજી સુધી એક પણ જિલ્લો છૂટો પડ્યો નથી. બરાબર, બાકી તો ઓલમોસ્ટ બધા જિલ્લામાંથી અને આ ડાંગમાંથી કશું છૂટું પડ્યું નથી. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને સારી રીતે બધું સમજાઈ ગયું છે, અને હવે મળીએ નેક્સ્ટ અને ન્યૂ વિડીયો સાથે. ઓલ ધ બેસ્ટ.